વરુડી ક્યાં ભણે થને અપોલા ભણે ના જલે પાન પાને પાને કરંદનાથ યા મારી જમાને નવ ઘરની વાર મારી ઉજયા આ વિદ્યા ભર્યું મારી સમજણ જરા મારી ખોરિયાલ બાબડીયાના બાણવાલી કહેવા લાગે કે હે મારા લંઘાડ બાપ આનો દરિયો અને નાથપુર બેઠા મારો દરિયો જરા મારે કીધું આ ઉજયા આ વિદ્યા ભર્યું મારી સમજણ. નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરવાના છે આ બાપાને. મિત્રો હંસાબેન ભરતભાઈ આને બાપાને આપણે વાયરલ કરવાના છે. જેમ મિત્રો દેવાતભાઈ ખબર કેમ વાયરલ થઈ ગયા એવી રીતના આ બાપાને આપણે સ્ટાર બનાવી દેવાના છે. મિત્રો સપોર્ટ જોઈએ મિત્રો તમારા બધા મિત્રોનો. મિત્રો આ બાપા એટલો બધો અવાજ સુંદર છે કે મિત્રો ખોડિયાલમાંની ગીત ગાય છે. મિત્રો એટલો બધો અવાજ સુંદર છે. મિત્રો બાપાની એટલી ગરીબ પરિસ્થિતિ છે કે મિત્રો ગલીએ ગલીએ જઈને મિત્રો હાર્મોનિયમનો વજન વધારે હોય મિત્રો, અને તે મિત્રો ગાયને 2-4 રૂપિયા કમાય છે. મિત્રો આ બાપાને સપોર્ટ કરો મિત્રો. આ બાપાને ગલીએ ગલીએ નહીં મિત્રો, પણ આ બાપાને છે ને ટેસ્ટ પ્રોગ્રામ મળવા જોઈએ મિત્રો. તમે બધા મિત્રો સપોર્ટ કરો આ બાપાને. તમારો મિત્રો હું કહેવાનું ગણતરી છે મિત્રો, કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં મિત્રો. બાપાને જરૂરથી મિત્રો સપોર્ટ કરો ને હંસાબેન ભરતભાઈની ગુણે મિત્રો આ બાપાને ફેમસ કરો મિત્રો. મિત્રો આ બાપાનું આપણે એડ્રેસ તપાસ કર્યું પણ મિત્રો એડ્રેસ મેળવું નહીં મિત્રો, પણ તમે યુટ્યુબના સહારે મિત્રો આને ફેમસ કરાય એટલો કે 100 હું પણ 200, 300, 400, 500 કે આવવા જોઈએ મિત્રો. મિત્રો દેવતભાઈ ખવડે પણ કેવા માણસ હતા અને મિત્રો અત્યારે કેવા માણસ થઈ ગયા મિત્રો. અત્યારે પ્રોગ્રામ કરવા માટે મિત્રો દેવતભાઈ ખવડ મિત્રો પહેલા પ્રોગ્રામ કરતા હતા તે મિત્રો સાયકલ લઈને જતા, અને અત્યારે મિત્રો દેવતભાઈ ખવડ BMW માં જાય મિત્રો, અત્યારે ફોર્ચ્યુનરમાં જાય મિત્રો, મહિન્દ્રા થારમાં થાય મિત્રો. દેવતભાઈના પણ ભાગે ખોલી ગયા મિત્રો. એવી જ રીતના બાપાના મિત્રો ભાગ ખોલી નાખો મિત્રો. ક્યાંથી ક્યાં માણસ ફૂગી જાય એ અત્યારે મિત્રો ખબર નથી પડતી. મિત્રો દેવતભાઈ ખવડ જેમ આગળ વધ્યા ને, અને એવી જ રીતે બાપાને પણ આગળ વધારો મિત્રો, અને સપોર્ટ આપો. અને મિત્રો આ વિડીયો જોવો તમે આખો પૂરો. વરુડી ક્યાં ભણે થને અપોલા ભણે ના જલે પાન પાને પાને કરંદનાથ યા મારી જમાને નવ ઘરની વાર મારી ઉજયા આ વિદ્યા ભર્યું મારી સમજણ જરા મારી ખોરિયાલ બાબડીયાના બાણવાલી કહેવા લાગે કે હે મારા લંઘાડ બાપ આનો દરિયો અને નાથપુર બેઠા મારો દરિયો જરા મારે કીધું આ ઉજયા આ વિદ્યા ભર્યું મારી સમજણ.